વખર ફસણું તોય તમે લઈ આવ્યા હતા, કોઈની ઘર વખરી લાવ્યા તો તમે લાવ્યા, અને ગામો ગામ આ પરિસ્થિતિ છે. કોઈ સરકારી તંત્ર ક્યાંય પહોંચી શક્યું નથી. આખા તાલુકામાં મમણા હોય કે અસારા હોય કે બાલંત્રી હોય કે બાતલી હોય, બધે તમે હું તને ગામના આગેવાનો બધે મદદ કરી ગામની રીતે બધું પાળન પાડ્યું. ત્યારે એ પતી ગયું 2-3 દાડા પછી સરકારની ફરજ આવે કે હવે આજે કંઈ નુકસાન થયું હોય તો આપણે એને કંઈ મદદ કરવી જોઈએ. મુખ્યમંત્રી આવ્યા, બધું જોયું. મુખ્યમંત્રીને ખ્યાલ આવી જ ગયો ખૂબ નુકસાન થયું. એ દાડે તો ચારે બાજુ પાણી હતું. જો એમનામાં નીતિમત્તા હોય, એમની સારી દોનત હોય, ખારા ટોપરા જેવી ન હોત તો એ જ દિવસે જાહેરાત કરી દે કે ભાઈ કેશ ડોલ બધાને હાલવાનું, ઘર વખરી બધાને હાલવાની, પાક નુકસાન જે થયું છે 100% હાલવાની, અને પાક ધોવાણનું હોય એ પણ હાલવાનું. પણ એકે વાતની કોઈ અહીંયા જાહેરાત કરી નહીં. ગુલાબભાઈ ગેનીબેન MP તરીકે પણ લખીને વિગતવારના મુદ્દા, આ તો આપણે પાક ધોવાણને જમીનની જ વાત છે, વિગતવારના પશુથી કરી ખેતરો મર્યા, એના મકાનો પડ્યા, એ તમારું જીરું એરંડા એ કંઈ પલડ્યા હોય, ઢોર ઢાખર મર્યા, ટોટલ વિગતવારનું આવેદનપત્ર એમણે આપ્યું. એમણે આશ્વાસન આપ્યું સારું થશે. આજે 21 દાડા થયા. કાલે આ મંત્રી આવ્યા, દેવને બહુ સારી રજૂઆત કરી. સાંભળ્યું દેવન એ હજી તમે અમે ગામ તો અહીંયા દેવન કીધું, એમને બીજા ભાજપવાળા કહે છે, કોંગ્રેસવાળા નેહરી પડ્યા છે. આજે પાછા દેવા અમે અહીંથી જતા રહો. અત્યારે તો મુખ્યમંત્રી કે જાહેરાત કરે પડી કે ભલે ઓછા હાલે કે 25,000 રૂપિયા પાક ધોવાણના, 50,000 જમીન ધોવાણના, તોય અમે આજથી આ કાગળિયા લઈને પાછા જતા. અમને કોઈ ટાઈમ નથી, ખાવ નવરાત્રી નથી, ત્યાં ચૂંટણી કે નથી બીજું કંઈક ભાગવા માટે આવ્યા. આ એક ફરજ છે આજની. તો કાલે તમે બધા અમારી સાથે, આપણે બધા એક પરિવાર છે, આપણે બધા ખેડૂત છો, તમારે એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર થવાનો આપણી ફરજ છે. કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યું, ગુલાબભાઈ ત્યાં સૌરાષ્ટ્ર બધો અભ્યાસ કર્યો, જોયો, ખેડૂતો જાગૃત નહીં થઈ થાય તો કોંગ્રેસ હોય ભાજપ હોય ક્યારે આપણને કશું મળવું નથી. 15માં તમારે આ કેનાલ આનો આ પ્રશ્ન, 17માં આનો આ પ્રશ્ન, 19માં આનો આ પ્રશ્ન, આજે પાછો 25માં આનો આ પ્રશ્ન. હજી સુધી આપણા પ્રશ્નનો નિકાલ આવ્યો નહીં. પાણી કેનાલ બહાર કાઢવા માટે વરસાદ તો કુદરતની વાત છે, તો આપણા હાથની વાત વધારે પડે ઓછો પડે, છતાં આપણા પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. એક ખેડૂત તરીકે, ગામના આગેવાન તરીકે આપણે સંગઠનથી જો લડી શકીએ તો આના કંઈક પ્રશ્નનો નિકાલ આવે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વિચાર કર્યો કે સરકારની કોઈ દોનત નથી, ત્યારે આપણી ફરજ આવે. એક પૈસો આપ્યો નહીં, એની 2 કોપી ઝેરોક્સ કરાવવાની આ ફોર્મની, 1 કોપી આપણે ટીડીઓમાં લેવાની, 1 કોપી સહી કરીને આપણે પાછી હાલવી પડે. આપણે જો એને દાડે ફોર્મ ભરીને હાલીને એને સરકારને સદબુદ્ધિ હાલે અને જો કંઈ જાહેરાત કરી દે તો આપણે એનાથી કાર્યક્રમ એટલો પૂરો કરી દો, આપણે આગળ જવાનું નથી. કદાચ અમને સદબુદ્ધિ ના હાલે ને 1 રૂપિયા આપણને ના હાલે અથવા આપણને ઓછો પડે તો આ જે આવેદનપત્ર છે આપણે જે ત્યાં હાલશું ને એની એક કોપી લઈ અને હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીના ખર્ચે 1 રૂપિયો તમારી પાસે માંગવાનો નથી. આપણે જેમાં કેનાલ ટકાવારી લે કોઈ વખતે તમારી પાસે ટકાવારી લેવાની નથી, પણ આ એક આ સરકાર ઉપર દબાણ લાવવાની વાત છે. જો આપણે આટલા બધા ભેગા થશું એને તાળે જો અમે જેથી જોઈકમાં આવેદનપત્ર આવ્યું મીડિયામાં આવો છું તો સરકાર બિયાણી રાતોરાત કલેક્ટરની ડીએસપી આવ્યા, વીડિયો બેહીને રાતના લગભગ 30 થી 35 ગામોના ગેસ ડોલ જમા કરાવી દીધા. પણ બીજે દાડે જે અમારા જે અમને આમ હતું 3-4 હજાર માણસ હોય એની અમે ફી 200-500 હાલ્યા, એ સરકાર વળી પાછી બિલકુલ ઠપ થઈ ગઈ. અત્યારે ગામો ગામથી 500 માણસ જાય છે. એના દાડે જો વધારે માણસો ત્યાં ભેગા થયા હોય તેની 100% અસર ખાસ સરકાર દાબની અંદર આવે. એટલે આ ફોર્મ આપણે એટલા માટે ભરાવીએ, સરકાર ઉપર થોડુંક દબાણ આવે, સરકાર થોડી જાગે. ખેડૂતો બધો આક્રોશ છે, આપણે જે રૂપિયો નથી આવ્યો. એટલે તમારે જો કદાચ જો સરકાર આજે એકબીજાને જાહેરાત કરે તો ઓલું ફોર્મ ભરવાનું એની કોઈ આપણે ના નથી. તમે એ ફોર્મની અંદર તમારા હાથમાં આંકડો નોંધો અને ભાઈ જે એનો ચોપડીનો આધાર કાર્ડ એ બધું હાલવાનું. આમાં ખાલી ઉતારા હાથે આપણે જોડવાનું છે. જો એ સરકાર કંઈ ન કરે તો ભવિષ્યની અંદર આપણે ત્યાં લડવા માટે કરીને આપણે આ બધું આયોજન છે. એટલે આમાં સાથ સહકાર, આમાં કોઈ કોંગ્રેસ ભાજપ કે કોઈ એવો બ્રાહ્મણ કે રાજપૂત કે ગઢવી પટેલ એવું કોઈ નથી. ખેડૂતો માટેનો પ્રશ્ન છે, ખેડૂતો લડતા આવ્યા છે અને લડવું, પણ લડ્યા વગર આજ સુધી આપણને કોઈ મળ્યું નથી. જે થોડો જાગૃત થશે, લડત કરશે, સરકાર નાખવું પડશે ના કરવું પડશે. આજે તો નથી ટુકડી, આવતીકાલે જો ટુકડી હશે તો આપણે આખું ઉગાડી દઈશું. એટલે માટે વિનંતી શિવરામને જે ગામના બધા